નમસ્કાર મિત્રો, 2 દિવસ ગુરુવાર અને શુક્રવાર 23 ને 24 તારીખે અમદાવાદમાં ખૂબ ભારે વરસાદ વરસ્યો. સર્વપ્રથમ એના આંકડા પર નજર નાખીએ તો 22 અને 23 તારીખ બંને દિવસના આંકડા ભેગા કરીને વાત કરવામાં આવે તો બોપલમાં સૌથી વધારે, બોપલ, આંબલી અને જે શેલા વિસ્તાર છે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો. 19 ઇંચ વરસાદ 2 દિવસમાં નોંધાયો છે. સાથે જ થલતેજ અને બોડકદેવની વાત કરવામાં આવે તો 16 ઇંચ વરસાદ વરસ્યો છે અને આખા અમદાવાદની વાત કરવામાં આવે તો 25 ઇંચ જેટલો વરસાદ આખા અમદાવાદમાં વરસ્યો છે. જૂનું અમદાવાદ પણ આવી ગયું ને નવું અમદાવાદ પણ આવી ગયું. એવું લાગે કે આખા જ વર્ષનો વરસાદ છે એક જ દિવસમાં, 2 દિવસમાં વરસી ગયો. અને હજી પણ 27 તારીખ એટલે આવતીકાલ માટે પણ અમદાવાદમાં આગાહી કરવામાં આવી છે. અમદાવાદના લોકો માટે આવતીકાલનો દિવસ કેટલો ભારે સાબિત થઈ શકે છે, વિન્ડી શું કહે છે, હવામાન વિભાગની શું આગાહી છે, એના પર નજર કરીશું, એની વાત કરીશું. સર્વપ્રથમ તમે વિન્ડી ઉપર નજર કરો. 27 તારીખ છે અને 27 તારીખના રાત્રિના 12 વાગ્યાની આપણે વાત કરી રહ્યા છીએ. આ રાતના 12 વાગ્યાનો સમય છે. અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. જેમ જેમ સમય આગળ જશે એમ મેપ તમને અલગ જોવા મળશે. આ સમય આગળ કરતા જ આ બપોરના 2 વાગ્યાનો સમય છે ને બપોરના 2 વાગ્યે ફરીથી અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બાવડા, બગોદરા, ખેડા આ બધા જ જે આજુબાજુના વિસ્તારો છે એ ઇફેક્ટ થાય છે અને વરસાદ બધી જ જગ્યાઓએ જોવા મળી રહ્યો છે. ઉપર જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એ પછી ડીસા હોય, વિરમગામ છે, મહેસાણા છે, પાલનપુર છે, રાધનપુર છે, આ બધી જ જગ્યાઓએ ભરૂચ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો છે. તમે નીચે આવશો એટલે સુરેન્દ્રનગરથી જેટલા પણ નીચેના વિસ્તારો છે, સુરેન્દ્રનગર, મોરબી, આ બધા જ વાંકાનેર, આ બધા જ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. રાત્રિના 2 વાગ્યાનો સમય છે અને વરસાદ જોવા મળી રહ્યો છે. આ રીતે સમય આગળ કરીએ તો આ રાત વહેલી સવારના 5 વાગ્યાનો સમય થયો અને વહેલી સવારે 5 વાગ્યે અમદાવાદમાં પણ વરસાદ ફરી જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વિરમગામ અને આખા જેટલા પણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એટલે કે સુરત ને બધા વિસ્તારો ત્યાં પણ વરસાદ વરસી રહ્યો હતો અને ત્યાં પણ વરસાદે ખૂબ કહેર મચાવી વરસ્યો છે. એ સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, વાપી હોય, બધા જ વિસ્તારોમાં વરસાદ છેલ્લા ઘણા સમયથી વરસી રહ્યો છે. અને સુરતની હાલત તો તમે લોકો સમાચારોમાં પણ સાંભળો છો અને ત્યાં જે રહેતા હશે ને તો ખબર જ હશે કે સુરતમાં કઈ રીતે પાણી ભરાય છે અને કેટલો ઇંચ અત્યાર સુધીમાં વરસાદ વરસી ગયો છે. ફરી સમય આગળ કરીએ તો જેમ જેમ સમય આગળ થશે એમ તમે મેપમાં ચેન્જીસ બતાશે. આ આવતીકાલના 2 વાગ્યાના દ્રશ્યો છે. આ 2 વાગ્યાનો મેપ છે ને 2 વાગે ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ ફરી જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ 2 વાગ્યે પણ છે અને સાંજે 4 વાગે પણ વરસાદ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. જેમ જેમ સમય આગળ કરશું આ 8 વાગ્યાનો સમય છે અને 8 વાગ્યાના સમયે આ એક સિસ્ટમ અહીંયા બની રહી છે. સિસ્ટમ છે નડિયાદ પાસે છે. નડિયાદની ઉપર છે એ અમદાવાદ, ગાંધીનગર છે, ધોલેરા સુધી એની જે ઇફેક્ટ છે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર હળવું થયું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં પણ વરસાદ નથી, પરંતુ જે આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ ખૂબ ઇફેક્ટ થયા છે. એક સિસ્ટમ સક્રિય થઈ મધ્ય ગુજરાતના વડોદરા પાસે. આ સિસ્ટમ સક્રિય થતા ઉપર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ઈડર જેટલા પણ વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં ઇફેક્ટ જોવા મળી. મધ્ય ગુજરાતમાં તો ઇફેક્ટ છે જ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભરૂચ છે એ આ ઇફેક્ટના ટફ ત્યાં સુધી પણ પહોંચે છે એટલે આવે છે. સુરત, નવસારીમાં પણ ઇફેક્ટ જોવા મળી રહી છે. સુરતમાં એ જે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. ફરી સમય આગળ કરીએ અને સમયને આગળ કરતા રાત્રિના 11 વાગ્યાના સમયે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ હજી પણ નોંધાઈ રહ્યો છે. આગાહી કરવામાં આવી છે અને આજે આખી એ સિસ્ટમ છે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર સાંજના 6 વાગ્યાથી હળવું થઈ ગયું છે. આ રાત્રે 12 વાગ્યાનો મેપ છે એટલે કે રાતે 28 તારીખ શરૂ થાય એની પહેલાનો મેપ છે ને એની પહેલાના મેપમાં કોઈ ચેન્જીસ નથી. એઝ ઇટ ઇઝ 8 વાગ્યાથી મેપ જોવા મળી રહ્યો છે અને એઝ ઇટ ઇઝ એ જ મેપ છે. ગાંધીનગરથી લઈ નીચેના દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારો છે, દરિયાઈ વિસ્તારો પણ આવી જાય, એ બધા જ ઇફેક્ટ થાય છે અને વરસાદ જોવા મળી રહ્યો છે. તમે જોયું 27 તારીખે પણ અમદાવાદમાં કન્ટિન્યુ વરસાદ જોવા મળી રહ્યો છે. હા, જેટલો 23-24 તારીખે વરસ્યો એટલો ભારે વરસાદ કદાચ ના પણ વરસે,
પરંતુ વરસાદ વરસશે, વરસાદ નોંધાશે પણ ખરી, અને સાથે જ ફરીથી એએમસી પર સવાલ ઉઠશે કારણ કે પાણી ભરાશે, લોકો હેરાન થશે. તમારું શું માનવું છે? તમે અમદાવાદમાં રહો છો, કયા વિસ્તારમાં રહો છો, વિસ્તારની પરિસ્થિતિ છે કમેન્ટ ચોક્કસથી કરજો. આવતીકાલે અમદાવાદમાં કેટલો વરસાદ વરસે છે, તમારા વિસ્તારની પરિસ્થિતિ અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.